પાટણના મીરા દરવાજા વિસ્તારમાં સામાજિક એકતા અને નિસ્વાર્થ સેવાના અનોખા દર્શન થયા છે। વિસ્તારના અગ્રણી વિપુલભાઈ પરિવાર દ્વારા સ્વર્ગસ્થ નીલુના જન્મદિવસ નિમિત્તે તેઓની આત્માના સ્મરણાર્થે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। આ અવસરે સમગ્ર મીરા દરવાજા વિસ્તારમાં સર્વ સમાજના રહીશો માટે અંબાજી મુકામે ભવ્ય અને નિઃશુલ્ક દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાલેશભાઈ ઠક્કરે ભાવુક થઈ જણાવ્યું હતું કે મીરા દરવાજો વિસ્તાર એ માત્ર અમારો રહેણાંક વિસ્તાર નથી, પણ અમારો એક અવિભાજ્ય પરિવાર છે। ભૂતકાળમાં હું ચૂંટણી લડ્યો હોઉં કે અમારા પરિવારમાં સુખ દુઃખનો કોઈ પ્રસંગ હોય, આ વિસ્તારના લોકો હંમેશા અમારી પડખે અડીખમ ઊભા રહ્યા છે। થોડા સમય અગાઉ બનેલી એક દુઃખદ ઘટના બાદ ભગવાનની અસીમ કૃપાથી અમારી ઘરે ફરી ખુશીઓ પરત ફરી છે। ત્યારે આ આનંદના અવસરે સમગ્ર વિસ્તારના લોકોને સાથે રાખી માં અંબાના આશીર્વાદ લેવા માટે આ ભક્તિમય પ્રવાસનું આયોજન કર્યું છે। આ પ્રવાસની વિશેષતા એ હતી કે આયોજકો દ્વારા વિસ્તારના તમામ વર્ગના લોકોને રૂબરૂ ઘરે ઘરે જઈને આદરપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। આજે બપોરે અંદાજે 500 જેટલા રહીશો 8 લક્ઝરી બસો મારફતે જય અંબેના ગગનભેદી નાદ સાથે અંબાજી દર્શન માટે રવાના થયા હતા। વધુમાં વિપુલભાઈ ઠક્કરે આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ શ્રદ્ધાળુઓને અંબાજી માતાના દર્શન કરાવ્યા બાદ તેઓને ગબ્બરના દર્શન માટે પોતાના સ્વખર્ચે રોપવેની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે, જેથી વડીલો અને બાળકો સરળતાથી માની અખંડ જ્યોતના દર્શન કરી શકે। વિપુલભાઈના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરી અને સર્વ સમાજને એકતાના તાંતણે બાંધવાની ભાવનાને સમગ્ર પાટણ પંથકમાં અને સ્થાનિક રહીશો દ્વારા ભારોભાર બિરદાવવામાં આવી રહી છે। આજે અમારા વિપુલભાઈના નીલુનો જન્મદિવસ છે, તો એના ભાગરૂપે સમગ્ર મીરા દરવાજા વિસ્તારના રહીશોને અંબાજી મુકામે દર્શન કરવા માટેનો એક પ્રવાસ રાખેલો છે। આપ જોઈ શકો છો, અહીંયા વિસ્તારના તમામ વર્ગના લોકો અમારી સાથે સંકળાયેલા એવા તમામને અમે ઘરે ઘરે આમંત્રણ આપેલું છે અને મોટી સંખ્યામાં લોકો આજે અંબાજી દર્શન કરવા જઈ રહ્યા છે। આપ સૌ જાણો છો, થોડા સમય અગાઉ અમારા ઘરે એક ઘટના બનેલી અને એ પછી ભગવાનની મહેરબાનીથી નીલુ અમારા ઘરે ફરીથી આવી ગયો છે। તો આજે કંઈ પણ કાર્યક્રમ અમારા ઘરમાં હોય, જ્યારે ભૂતકાળની અંદર હું ચૂંટણી લડ્યો હોય અથવા તો અમારા ઘરમાં સુખ દુઃખની અંદર મીરા દરવાજો એટલે એવું કહી શકાય કે અમારો પરિવાર છે। એટલે અમે પણ જ્યારે કોઈ અમારા ઘરે ખુશીનો કાર્યક્રમ હોય ત્યારે પણ આખા મીરા દરવાજા વિસ્તારને ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ। તો એના ભાગરૂપે આજે નીલુના જન્મદિવસ નિમિત્તે જ્યારે અંબાજી દર્શન કરવા જવાનું થયું, તો અમે આખા વિસ્તારમાં કહ્યું અને અમને આનંદ એ વાતનો છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 500 જેવા લોકો આજે અંબાજી મુકામે દર્શનનો લાભ લેવા માટે જઈ રહ્યા છે।